ओम श्री कृष्ण कन्हैया लाल की जय। बाल कृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। श्री डोंगरे जी महाराज की जय। ओम श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। श्री परीक्षित महाराज की जय। ओम श्री गणपति महाराज की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गजानन गणपति महाराज की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। जगतना वासीओ सौ सुख भोगवे आनंदे आठे जाम। दुनिया में दर्द दुकाळ पड़े नहीं लड़े नहीं कोई गाम। सर्वनु करो कल्याण सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। ओम श्री भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। आज 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે। 76મો પ્રજાસત્તાક દિવસ રવિવાર છે। પોષ વદ 12 છે અને આજે આ મહેશ જોશીનો જન્મદિવસ છે। હેપી બર્થડે મહેશભાઈ। હા એ આપણે પછી કરીશું। 66 વર્ષ પૂરા થાય છે અને 67 વર્ષમાં પ્રવેશ કર્યો। આપ સૌની શુભેચ્છા સાથે આપણે ભાગવત કથા તરફ આગળ વધીએ। આજની કથા છે ખૂબ સરસ રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા સાંભળે છે એવા ભાવ સાથે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય। જોજે ચૂકીશમાં ક્યાંક પ્રભુનું નામ લેવાનું, કારણ કે મનુષ્ય જીવન છે ને એ 84 લાખ યોનિમાં ફરતા ફરતા મળ્યું છે, ત્યારે તેમાં છેવટનું એક જ રહ્યું છે આખરી પરિણામ લેવાનું। પરમાત્મા સાથે પ્રેમ કેળવો હશે તો વિષયો સાથેનો પ્રેમ છોડવો જ પડશે, કારણ કે પ્રેમની જે ગલી છે શેરી છે એ અતિ સાંકડી છે, એમાં બે વસ્તુ ન સમાય। એટલે વિષયોય ન સમાય પરમાત્માને, કાં તો બેમાંથી એકને છોડવું પડે, પણ પરમાત્માને આપણે કોઈ વખત છોડી શકીએ નહીં, અને પરમાત્માને એક વખત જો છોડી દીધા પછી કોઈ આપણો હાથ નહીં ચાલે, એ 100%ની વાત છે। ગોપી છે ને એટલે જ એક કૃષ્ણમય પરમાત્મામય એટલે જે જીવ ભાવ ભૂલી ગઈ હતી, અને એટલી બધી તન્મયતા આવી ગઈ કે લાલી મેરે લાલ કી, હું મારા લાલને જોવા ગઈ। લાલી મેરે લાલ કી સબ જગ રહી સમાય। લાલી દેખન મય ગઈ मैं भी हो गई लाल। હું તો કૃષ્ણ કન્યાના દર્શન કરવા ગઈ હતી, પણ એવી તો આતુરતા, એવી તો તન્મયતા, એવી તે ભક્તિવાન બની ગઈ કે હું કૃષ્ણ બની ગઈ। પરમાત્માના 24 અવતાર છે। ભગવાનના ધર્મથી જીવમાં ઉતરી આવે ને તે અવતાર ધર્મનું સ્થાપન કરવા માટે અને જીવોનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે। માનવ શરીર એ ઘર છે, પરમાત્માનો અવતાર તમારા ઘરમાં અને શરીરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં। મંદિરમાં તો બિરાજમાન છે જ, એટલે ત્યાં કરતાં આપણે આપણા હૃદયમાં આપણા પરમાત્માનું સ્થાન ગ્રહણ કરાવીએ તો ખૂબ સરસ છે। હવે આજના માણસો ખૂબ સરસ મજાના અદ્ભુત છે। માનવ સહજ સ્વભાવ એવો છે કે આપણે કંઈક સારું કાર્ય કર્યું તો ઢંઢેરો પીટીએ કે મેં આવું કર્યું, એટલે બધા જ સારા કામો પુણ્યની યાદ કરે છે ને કરાવે છે। મેં આમ કર્યું છે અને મેં તેમ કર્યું, પણ ખોટા કામ કર્યા હોય તો એની યાદી કરીને એ તો કોઈને કહેતા જ નથી કે મેં આવા પાપ કર્યા છે।
પાપનો કોઈ વિચાર કરતું નથી. વ્યાસજીને ચિંતા થાય છે કે મારા હાથે કોઈ પાપ તો નથી થયું ને. ના ના, હું તો નિષ્પાપ છું, પણ મનમાં કંઈક ખટકે છે. જરૂર મારું કોઈ પણ કાર્ય અધૂરું રહી ગયું હશે. અને અત્યારે સમય એવો થયો છે કે કોઈ એક વ્યક્તિ જાય કોઈ પણ આશ્રમમાં અથવા તો સંસ્થામાં અને જઈને એમ કહે કે મારે આ તમારા નવા જ બંધાયેલા જે બધા રૂમો છે ને એ 10 રૂમમાં મારા તરફથી હું પંખા ડોનેશન કરીશ. સરસ મજાના બજાજ કંપનીના હું લઈ આવું. એટલે જે સંચાલક હતા મગનભાઈ, ત્યારે મનસુખભાઈને એમ કહે છે કે મનસુખલાલ, કાંઈ વાંધો નહીં, આનંદની વાત છે, અમારે અમથાઈ પંખાની જરૂર હતી જ, તો તમે ખૂબ તમારો પ્રેમ ભાવ બતાવ્યો છે, બદલ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ત્યારે ડોનરે એવું કીધું કે ભાઈ હું પંખા આપું તો મારા આખી પેઢી એટલે કે 3 પેઢીના નામ અમે 10 પંખામાંના પાંખિયામાં લખીશું. લખવામાં આવ્યા. સ્વિચ ઓન થઈ તો 10 પંખાના પાંખિયામાં આખી પેઢી 3 ફરતી રહી. અત્યારે આ છે કે આપણે તકતીની જરૂર છે. આરસના મોટી તકતીમાં મારું નામ આવે, આપણે એવું ઈચ્છીએ છીએ અને પછી ડોનેશન આપીએ છીએ. અથવા તો એવું પણ કહેવામાં આવે કે હું આ સંસ્થામાં ડોનેશન કરવા માગું છું 1 લાખ 2 લાખનું, પણ મને 80G હેઠળની પહોંચ મળશે. આપણે એમાં પણ કાંઈક ને કંઈક કડારો કરીએ છીએ. મનુષ્યને પોતાની ભૂલ જલ્દીથી દેખાતી નથી. એટલે જ કહ્યું છે કે કૃપા ભય તબ જાનીએ જબ દેખી અપના દોષ. જો પોતાની ભૂલ જો સમજાઈ જાય તો ઈશ્વરની કૃપા થઈ ગઈ એમ માનીએ. પણ જગતના કોઈ પણ જીવ પોતાની દોષ, પોતાની ભૂલ, પોતાનો ફોલ્ટ જોતો જ નથી. સામી દલીલોની પાર ન રહીએ. કોઈ પણ જીવમાં દોષ જોશો નહીં, પોતાના મનને સુધારો. એ પ્રકારે ડોંગરેજી મહારાજે બહુ ખૂબ સરસ મજાની વાત કરી. કળિયુગના મનુષ્યને સવારના પોરમાં જો ગરમ પાણી ન મળે, શિયાળો ચાલે છે અને આઘા પાછું થાય કાંઈક, ગેસનો ચૂલોમાં ગેસનો બાટલો ખલાસ થઈ ગયો હોય અને આપણે ગેસ ઉપર પાણી ગરમ ન થાય તો આપણે મગજ ગુમાવી બેસીએ છીએ. જરા સરખી અગવડથી તો આકુળ વ્યાકુળ થઈ જાય. અને હવે તો મોબાઈલમાં કાંઈક પ્રોબ્લેમ આવી જાય અને કલાક એક મોબાઈલ બંધ રહીએ ત્યાં તો હતા ન હતા, જાણે મોબાઈલ વગર આપણે ચાલે જ નહીં 2 ઘડી. એવી સ્થિતિ અત્યારે છે. આવો મનુષ્ય શું યોગ સિદ્ધ કરવાનો છે? જેની ભોગમાં આસક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી. જેની ધનમાં આસક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગ આસક્તિ છે એ તનને, દ્રવ્ય આસક્તિ મનને બગાડે છે. અને આવા મનુષ્યથી યોગ સિદ્ધ થતા નથી. મેવાડના મહારાણી મીરાબાઈ એકદમ ભક્તિવાન, નાનપણથી જ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અદ્ભુત. એમ છતાં પણ મેવાડના લોકોએ ઘણો બધો ત્રાસ આપ્યો. મીરાબાઈએ અકળાઈને તુલસીદાસજીને પત્ર લખ્યો છે કે હું 3 વર્ષની હતી ત્યારથી જ મારા ગિરધર ગોપાલની સાથે વરી ચૂકી છું. મારા સગા સંબંધીઓ મને ખૂબ જ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું જોઈએ તમે બતાવો. ત્યારે ચિત્રકૂટથી શ્રી તુલસીદાસજીએ મીરાને પત્રનો જવાબ આપતા લખ્યું કે કસોટી છે હંમેશા સોનાની થાય, પિત્તળની કોઈ દિવસ કસોટી નથી થતી. આ તારી કસોટી છે ને એમાં તારે પાર ઉતારવાનો છે. ઝાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાહી કોટી વેરીશમ જદ્યપી પરમ સ્નેહી. અને ત્યારથી જે તુલસીદાસજીએ જે શબ્દો સાથે પત્ર લખ્યો મીરાબાઈને અસર કરી ગયો. અને પછી તો સમાજ શું કહેશે એની પરવા ન કરી કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. જેને પ્રભુ સ્મરણ સારું ન લાગતું હોય, જેને સીતારામ પ્યારા ન લાગતા હોય, એવો જો સગો ભાઈ હોય ને તો પણ ડોંગરીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે એનો સંગ છોડી દેવો. દુસંગ હંમેશા ત્યજવા યોગ્ય જ છે.
મીરાબાઈએ તુલસીદાસજીના પત્રથી મેવાડનો ત્યાગ કર્યો અને વૃંદાવનમાં આવ્યા. ઇતિહાસકારોના પાના ઉથલાવીએ ને, ઇતિહાસના પેજ ઉથલાવી નાખીએ તો મીરાએ જે દિવસે મેવાડ છોડ્યો ને તે દિવસથી જ મેવાડ ઉપર યવનોના આક્રમણો શરૂ થયા. મેવાડમાં દુષ્કાળ પડ્યા અને મેવાડ દુઃખી થઈ ગયો. નારદજીની વાત કે હું એક વખત દાસી પુત્ર હતો આગલા જન્મમાં, અને ત્યારે એના ગુરુજીએ એમને એમ કીધું હતું કે તારે જપ કર્યા કરવાના, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય. પણ તમે મને કહો છો કે હું જપ કરવાનું, પણ જપ કેવી રીતે કરવા? મારી પાસે માળાઈ નથી, મારે ગણવા કેમ? હું તો અભણ છું, એકડો ને બગડો ને તગડો તો આવડતા નથી, તો ગણતરી કઈ રીતે કરું? ત્યારે એમના ગુરુજીએ કહ્યું કે ભાઈ જપ કરવાની તૈયારી રાખ. જપ કરવાનું કામ તારું છે ને ગણવાનું કામ કોનું છે? કૃષ્ણ પરમાત્માનું. જપ તું કરજે, ગણતરી કરશે કનૈયો. જે પ્રેમથી ભગવાનના નામનું સ્મરણ કરે છે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજું કંઈ કામ જ નથી. ભક્તજનો જેની તપશ્ચર્યા કરે છે એના ઉપર એની નજર હોય જ. જગતની ઉત્પત્તિ સંહારનું કામ એણે તો માયાને સોંપી દીધું છે. ભગવાન તો ફક્ત પોતાના ભક્તોની પાછળ પાછળ ફરે છે. જે પરમાત્માના નામનો જપ કર્યા કરે છે તેની પાછળ પાછળ પ્રભુ ફરે છે. એની ગણતરી પ્રભુ રાખે છે. માટે તું સતત મહામંત્રનો જપ કરજે. તેની ગણતરી કરવાની તું માથાકૂટમાં પડતો જ નહીં. અને જો પડીશ ને તો જપ કરવાનું ગણવા તો કોકને કહેવાનું મન થાય કે મેં 25,000 માળા કરી, મેં 24,000 કરી, મેં લાખ માળા કરી, અનુષ્ઠાન કર્યા, દશાંગ હોમ કર્યા, આવું કહેવાનું મન થાય. એટલે આપણે કાંઈ કરવાનું નથી. મેં જેટલું તને કીધું છે એ પ્રમાણે તું મંત્ર કર. અને હવે બીજો મંત્ર છે વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાના. આ 32 લાખ જપ થશે ને ત્યારે નારદજી, ત્યારે વિધાતાના લેખ પણ તારા ભૂંસાઈ જશે, પાપનો તારો નાશ થશે. માટે તું આ મહામંત્રનો સતત અને સતત જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. શબ્દ સંબંધ પહેલાં થાય છે અને પછી બ્રહ્મ સંબંધ થાય છે. ઈશ્વર તો વિશ્વંભર છે. તે નાસ્તિકનું પણ પોષણ કરે છે. નાસ્તિક કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી, પરંતુ મારા પ્રભુ એમ કહે કે બેટા તું ભલે કદાચ મને માન કે ન માન, પણ હું તો તને માનું છું. એનું શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે તે બોલે, પણ ઠાકોરજી તો એમ કહે કે તું મારો અંશ છે અને તું મારો છે. આ તો બધી જ ઠાકોરજીની કૃપા છે, અને એટલે તો લીલા લહેર છે. ઠાકોરજીની જો કૃપા જ ન હોય તો લાખમાંથી રાખ થતાં વાર ન લાગે. આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવા ઉપર છે. ઠાકોરજીનો આધાર છે એટલે તો આપણે બધા સુખી છીએ. નહીંતર ફટકા પડે અને પનોતી બેસે તો બધા જ ભગવાનને માનવા લાગે. હનુમાનજીને તેલ ચડાવવા લાગે વગર શનિવારે. ભગવાનને શરણે જાય છે. ભગવત સ્મરણ કરતાં કરતાં નારદજી 12 વર્ષ સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું છે. અને ત્યારબાદ એ ફરતા ફરતા ગંગા નદીના કિનારે આવ્યા. એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા અને જપ કરતા હતા. જપ ધ્યાન સાથે કરતા હતા. ગુરુદેવે આજ્ઞા કરી કે ખૂબ જપ કરજે. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડીશ જ નહીં. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવવોષો દશરથ અજીર બિહારી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત. નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવસ્વ
તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ખૂબ તું જપ કરજે. ગંગા કિનારે 12 વર્ષ નારદજી રહ્યા છે. 24 વર્ષથી ભાવના કરતા હતા કે કનિયો મારી સાથે છે. મને થતું કે હજુ મારા પૂર્વજન્મના ઘણા પાપ બાકી છે અને તેથી જ મને પ્રભુના દર્શન થતા નથી. છતાં મને અતૂટ શ્રદ્ધા હતી કે જરૂર એક દિવસ પ્રભુ મને દર્શન આપશે. મન તડપત હરિ દર્શન કો પાઉ. જ્યાં સુધી આપણું મન તડપે નહીં ત્યાં સુધી ભગવાન આપણે મળતા નથી. ગુરુજીએ આ શીખ આપી હતી. નારદજીએ સતત અને સતત જપ ચાલુ કર્યા. કન્યાને વારંવાર પ્રાર્થના કરતા જ રહ્યા કે તમે મારા ઉપર કૃપા કરો, તમે મને દર્શન આપો. તલપ એટલી બધી હતી કે શ્રી કૃષ્ણ ભગવાનને એને ઝાંખી થાય. હવે એક દિવસ નારદજી ધ્યાનમાં બેઠા હતા ત્યારે એને સુંદર સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળતા નિહાળતા નારદજીએ જપ ચાલુ રાખ્યા. એ પ્રકાશમાંથી શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની ઝાંખી થઈ. આ શ્રી કૃષ્ણની ઝાંખીમાં શ્રી કૃષ્ણ ભગવાને ભાલે કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષસ્થળમાં કૌસ્તુભ મણિમાળા ધારણ કરી હતી. નાકમાં સુંદર મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે દર્શનથી આનંદ થયો તે વર્ણવવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી. મને નારદજી કહે કે મને થયું કે હું દોડતો દોડતો જાઉં અને શ્રી કૃષ્ણના ચરણમાં ઢળી પડું, એમને વંદન કરું. હું દોડ્યો, વંદન કરવા ગયો અને પ્રભુ શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થયા. મને થયું કે મારા શ્રી કૃષ્ણ મને છોડીને કેમ ચાલ્યા ગયા છે. ત્યાં તો આકાશવાળી સંભળાય, હજુ તારા મનમાં સૂક્ષ્મ ભાવના રહેલી છે. જ્યાં સૂક્ષ્મ ભાવના હોય છે ત્યાં યોગીને હું દર્શન પણ આપતો નથી. આ તો તારી ભક્તિને દ્રઢ કરવા માટે મેં તને ઝાંખી દેખાડી, પણ આ જન્મમાં હવે તને મારા દર્શન નહીં થાય. આ તો તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને તારી ભક્તિને પુષ્ટ કરવા માટે, દ્રઢ કરવા માટે મેં તને દર્શન દીધા છે. પણ હજી તારે એક જન્મારો લેવો પડશે. હજુ તારા ઘણા પ્રકારના પાપ બાકી છે. ભજન વિનાનું ભોજન એ પાપ છે. સત્કર્મની કદી પણ સમાપ્તિ થતી જ નથી. જે દિવસે જીવનની સમાપ્તિ થાય અને એ જ દિવસે સત્કર્મની સમાપ્તિ થાય, એટલે આજીવન સત્કર્મ ચાલુ રાખીએ. મન સતત ઈશ્વરનું સ્મરણ કરતું હોય અને એ સમયે શરીર છૂટી જાય તો મુક્તિ મળી જાય. મનને ઈશ્વરનું સતત સ્મરણ કરાવવા જપ સિવાય અન્ય કોઈ ઉત્તમ સાધન નથી. જપ કરો ત્યારે મનથી સ્મરણ કરવું જોઈએ અને એ જ ઉત્તમ ભક્તિ છે. તાલી પાડો તો મારા રામની રે, તાલી પાડો તો મારા રામની રે. તાલી પાડી કીર્તન કરીને પ્રભુ પરમાત્માના જપ અને ધ્યાન ચાલુ રાખીએ. આખું જીવન જેની પાસે પાછળ ગયું છે ને, એ જ અંતકાળે યાદ આવશે. ત્યારબાદ નારદજી બ્રહ્માજીને ત્યાં જૈનમાં પૂર્વજન્મોના કર્મનું ફળ એને આ જન્મમાં મળ્યું છે. અને ત્યારે નારદજીનું નામ છે, બ્રહ્માજીએ રાખ્યું છે નારદ. પૂર્વજન્મના કરેલા ભજનથી નારદજીનું મન સ્થિર થઈ ગયું છે. એ સંસાર તરફ જતું જ નથી. મારું મન હવે તો ચંચળ થતું જ નથી. હવે તો હું સતત અને સતત પરમાત્માના ચરણોમાં દર્શન કરી રહ્યો છું. એક દિવસ હું આ બધી જ વાત નારદજી કરી રહ્યા છે કે એક દિવસ હું ગોલોકમાં ગયો. ત્યાં મને રાસલીલાના અને રાધા કૃષ્ણના દર્શન થયા. હું પણ શ્રી કૃષ્ણ કીર્તનમાં ભાવ વિભોર થયો. શ્રી કૃષ્ણ કીર્તનમાં મને અતિ આનંદ થયો. રાધાજીની ભલામણથી શ્રી કૃષ્ણે મને પ્રસાદ આપ્યો અને હું ધન્ય થયો. અને એ રાસલીલાના દર્શન કરતાં કરતાં જે રીતે નરસિંહ મહેતાએ મસાલ પકડી હતી હાથમાં, જમણા હાથમાં, આખો જમણો હાથ સળગવા લાગ્યો. છતાં પણ રાસલીલાની તન્મયતામાં ખબર ન પડી કે મારો હાથ સળગી રહ્યો છે. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. આ રાસ રમતા રમતા રાધા કૃષ્ણ મય બન્યા. આ રીતના નારદજી
અને સાથે સાથે નરસિંહ મહેતા તન્મય બન્યા છે. નારદજીને પ્રભુએ એક પ્રસાદમાં તંબુરો આપ્યો અને કહ્યું કે કૃષ્ણ કીર્તન કરતાં કરતાં તું જગતમાં ભ્રમણ કરજે અને મારાથી વિખૂટા પડેલા અધિકારી જીવને મારી પાસે લાવજે. સંસાર સાગરમાં તળાતા જીવોને મારી તરફ તું લઈ આવજે. આમ મને સમજાઈ ગયું છે કે જે રીતે નામ જપથી મને કૃષ્ણ ભગવાન પ્રાપ્ત થયા છે, એમ કળિયુગમાં ઉગરવાનો એકમાત્ર માર્ગ છે એ નામ અને સ્મરણ કીર્તન છે. કીર્તનથી મનના પાપ બળે છે, હૃદય શુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે જ કથામાં અવશ્ય કીર્તન થવું જ જોઈએ. કીર્તન વગર કથા પૂરી થતી નથી. કળિયુગમાં સ્વરૂપની સેવા જલ્દીથી મળતી નથી, પણ સ્મરણ સેવા તરત જ મળે છે, નામ સેવા તરત જ મળે છે. માટે જ કહ્યું છે કે હે મનવા, તું હરિ હરિ બોલ, તું હરિ હરિ બોલ, મુકુંદ માધવ હરિ હરિ બોલ. હરે કૃષ્ણ 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 હરે હરે. માનવને દેવ થવા માટે સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ 4 ગુણોની જરૂર પડે છે અને તે સત્સંગ વગર મળતા નથી. નારદજી સત્સંગથી દાસી પુત્રમાંથી દેવર્ષિ બન્યા. નારદ ચરિત્ર એ ભાગવતનું એક બીજા રોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ છે. કારણ કે એને ગુરુજી સાથે, સંતો મહાત્મા સાથે નારદજીએ સત્સંગ કર્યો છે અને સતત ને સતત નારાયણ નારાયણ નારાયણના જપ કર્યા. આ ઉદ્દેશ્ય છે નારદ ચરિત્રમાં. ઈશ્વરની સાથે એક થઈ જવું એટલે એનું નામ છે સમાધિ. ઈશ્વરમાં લીન થવું એ જ સમાધિ. જ્યાં સુધી નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા જ નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે અને જ્યારે કોઈ સંતની તેના પર કૃપા થાય છે ને ત્યારે જ પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. ખુદ વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદજી નારાયણ 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 કરતાં કરતાં બ્રહ્મલોકમાં પધાર્યા છે. આપણે ધ્રુવજી મહારાજની પણ વાત સાંભળી જ છે કે એણે પહેલાં નારદજીનો ભેટો થયો અને નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષરનો મહામંત્ર આપ્યો અને 6 જ મહિનાની અંદર પરમેશ્વરને પ્રાપ્ત કર્યા. બધા જ પુરાણોમાં વ્યાસજીની લૌકિક ભાષા છે, જ્યારે ભાગવતમાં વ્યાસજીની સમાધિ ભાષા છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આંખને જે દેખાય તે બધું જ સાચું. આંખને જે દેખાય છે તે બધું જ સાચું હોતું નથી. જાદુગર કોઈ પણ જાદુગર હોય ત્યારે એ રૂપિયાનો ઢગલો કરે છે. આંખ તે જુએ છે પણ તે સાચું નથી. અને જો રૂપિયાનો ઢગલો ખરેખર સાચો કરી બતાવતો હોય જાદુગર, તો આ બધા તમાશાના, બધા નાટક અને જાદુગરના ખેલી શા માટે કરે? આંખને ખોટું પણ દેખાય છે. આંખ બંધ કરી સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં સત્યનો સાક્ષાત્કાર થાય છે. સમાધિમાં જે દેખાય છે તે સત્ય છે. ભક્ત કહે છે કે આંખ મીચું અને તમને નિહાળું, આંખ મીચું અને હું તમને નિહાળું, ભીતરમાં ઉતરે અજવાળું. એ સત્ય છે. આંખ તો સાચું પણ જુએ અને ખોટું પણ જુએ છે. શું સંહિતામ ભાગવતી કૃતાનુક્રમ્ય ચાત્મજમમ શુક મધ્યાપાયત માસો નિવૃત્તિ નિરંતમ મુનિ. સુતજી કહે છે કે વ્યાસજી સમાધિસ્થ થયા છે. એમની અંતરદ્રષ્ટિ છે ખુલી ગઈ. ભાગવત ભગવાનનો સાક્ષાત્કાર થયો અને એમણે શ્રીમદ ભાગવતની રચના કરી. 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો છે. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવી આ સંસારના મનુષ્યોને પ્રભુ પ્રેમના પાઠ ભણાવ્યા. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ભાગવત કથા મૃત્યુ લોકના માનવીને કાળમુખમાંથી ઉગારી લે છે અને શ્રી કૃષ્ણના પ્રેમમાં તરબોળ કરી દે છે. જ્યાં સુધી ઈશ્વરમાં તમારો લય ન થાય
ત્યાં સુધી ભાગવતનો આસ્વાદ કર્યા જ કરો, ભાગવત રસનું તમે પાન કર્યા જ કરો. એવું જાણવામાં આવ્યું છે કે નારીઓમાં શ્રેષ્ઠ રંભા એકવાર નારદ સુખદેવજીને ચલાયમાન કરવા ચાલી. સુખદેવજીને કહે છે કે વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ, મનુષ્ય જીવન છે ભોગ માટે છે, સંતોનું સાધુ સંન્યાસીનું જીવન વૃથા છે. સુખદેવજી કહે છે કે દેવી સાંભળો, તમે જે વાત કરો છો ને વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ, તો આ બાબતે તમે સાંભળી લ્યો કે કોનું જીવન વૃથા છે. નારાયણ પંકજ લોચન પ્રભુ કૈર્ઘાર હે પરિશોભમાન ભક્ત્યામ દુર્યુતો એન સુપૂજિતો નહિ વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ. નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષક અંગો ઉપર કેવર હાર આદિ અલંકારો શોભી રહ્યા છે, એવા સર્વ અંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ આવાગમનના ચક્રને મિટાવ્યું જ ન હોય, એવાઓનું આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે તેમ જ માનવું. રંભાએ જ્યારે સ્ત્રી દેહના ખૂબ જ વખાણ કર્યા ત્યારે સુખદેવજીએ કહ્યું કે સ્ત્રીનો દેહ આટલો બધો સુંદર હોય છે, તે એ વાત તો મને આજે ખબર પડી. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું બધું સુંદર હોય છે. હવે ઈશ્વરથી પ્રેરણાથી મારે ઈશ્વરની પ્રેરણાથી કદાચ આવતા ભવમાં મારે જન્મ લેવો પડે ને, તો તારા જેવી હું સુંદર માતા શોધી લઈશ. સુખદેવજી જન્મથી જ નિર્વિકાર છે, એટલે એને જન્મતા વેત જ પિતાને કહી દીધું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી. કોઈ પિતા નથી, કોઈ પુત્ર નથી આવા સુખદેવજી તો પછી પાછા ઘેર કેમ જ આવે કે જ્યાં મોહ નથી, માયા નથી, મમતા નથી, કંઈ છે જ નહીં, પાછા કેવી રીતે આવે? મહાભારતમાં એક કથા આવે છે. મહાભારતમાં એક કથા આવે છે કે ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણ અનેક બાણ માર્યા હતા, છતાં અંતકાળના સમયે ભીષ્મ પિતામહના સમક્ષ શ્રી કૃષ્ણ આવ્યા. શ્રી કૃષ્ણ તો બાણ મારનારની સાથે પણ પ્રેમ કરે છે, ઝેર પાનારની સાથે પણ પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણને કોઈ વસ્તુની જરૂર નથી, એ તો માત્ર તમારા મનનો શુદ્ધ પ્રેમ માંગે છે. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, કોઈ પણ ભૌતિક પદાર્થથી જો પ્રસન્ન થતા હોય ને તો આપણે બધા મનુષ્ય છીએ, પણ જો પ્રેમથી પ્રસન્ન થતા હોય તો એ પરમેશ્વર છે. સુખદેવજીએ વિચાર કર્યું કે વ્યાસજી મારા પિતા છે અને હું તેમનો ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જરૂર ને જરૂર આ પુરાણ સાંભળીશ. આજે 12 વર્ષ બાદ સુખદેવજી વ્યાસ આશ્રમમાં પાછા ફર્યા. એમણે વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. વ્યાસજીએ સુખદેવજીને છાતી સરસા ચાપ્યા. સુખદેવજીએ વ્યાસજીને કહ્યું કે પિતાજી મને આ શ્લોકો ભણાવો. વ્યાસજી સુખદેવજીને ભાગવત ભણાવે છે. સુખદેવજી કથા સાંભળીને કૃતાર્થ થયા છે. આમ ભાગવત પુરાણનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરવો એ વ્યાસ ભગવાનની ચિંતાનો હવે અંત આવી ગયો છે. ભાગવતની કથાનું પાન કરતાં કરતાં ભૂખ તરસનું પણ ભાન રહેતું નથી. તેથી 10મ સ્કંદના પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા કહે છે કે એક સમય એવો હતો કે ખૂબ જ ભૂખ તરસ લાગતી હતી, પણ ભગવાનની કથાના શ્રવણમાં હું એવો બધો તલીન બની ગયો છું કે મને હવે ભૂખ અને તરસનું પણ ભાન નથી. નૈસાતી દુસહા શૃમ્યામ ત્યક્તોદપે મપતિ બાધતે પિબતમ તન્વ મુખામો જચ્યુતમ હરિકથા અમૃતમ. મેં પાણી પણ છોડી દીધું છે. મને ખબર નથી પડતી કે તરસ કોને કહેવાય, છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિકથા રૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી અતિ દુસહ શ્રદ્ધા પણ મને કષ્ટ આપતી નથી. સુખદેવજી ઉત્તમ વક્તા છે, ત્યારે તે પરીક્ષિત રાજાને કથા કહી સંભળાવે છે. મારા ગુરુદેવે મને કથા જે કહી છે તે જ કથા હું તમને સંભળાવું છું, માટે તમે સાંભળો અને શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગ આરોહણની કથા કહું છું. અને આજે જ જે કાંઈ અત્યારે કથાનું વાંચન થાય છે, જે મારા મુખ દ્વારા આપ સુધી આ કથા પહોંચે છે, એ કથા હું ડોંગરેજી મહારાજની કથા આપની સમક્ષ પ્રગટ કરું છું. એમાં ક્યાંય મારી ભૂમિકા નથી. મોટા ભાગે 99% તમામ શબ્દો ડોંગરેજી મહારાજના છે. એટલે ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે
આ કથાનું પાન કરતાં શ્રવણ કરતાં આપણે ભગવાનને દરેક વખતે દરરોજ નમસ્કાર સાથે વિનંતી કરીએ છીએ કે આ કથા સાંભળવા તમે આવો. અને આજે આ કથા સાંભળવા માટે કૃષ્ણ કન્યા બાજુમાં જ આવીને બેસી ગયા છે કે તમે સાંભળજો. છેક ત્યાં હતા, ત્યાંથી ધીમે ધીમે કરતાં અહીંયા આવ્યા. એટલે આપણા કૃષ્ણ પરમાત્મા આ કથા સાંભળે છે, બાજુમાં જ છે. તમે જોઈ શકો છો. એટલે આ રીતના આપણે જો કૃષ્ણ કથાની ભાવથી કથા કરીએ, ભાવથી કથા કરીએ તો ખૂબ સરસ મજાની આ કથાનું પાન થઈ શકે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામાં વિચાર્યું કે પાંડવો કપટથી યુદ્ધમાં જીતા છે. સંભળાય છે ને? બરોબર સંભળાય છે ને? ઓકે. બાજુના મોબાઈલમાં બીજા લગભગ 15થી 17 પરીક્ષિતશ્રીઓ લાઈવ કથા સાંભળે છે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂરું થઈ ગયું અને એ વખતે દ્રોણાચાર્ય એટલે કે અશ્વસ્થામાના પિતા મરાયા છે. પાંડવો કપટથી યુદ્ધમાં જીતા છે અને હું પણ કપટથી જ હવે પાંડવોને મારીશ એવી વિચારધારા અશ્વસ્થામાની શરૂ થઈ. પાંડવો સૂઈ ગયા છે ને ત્યારે જ તેઓને હું મારીશ. પણ જેને કૃષ્ણ સાચવે એને કોણ મારી શકે? શ્રી કૃષ્ણે સુતેલા પાંડવોને જગાડ્યા છે અને કહે કે ચાલો મારી સાથે ગંગા કિનારે. પાંડવો કોઈ પણ જાતના પ્રશ્ન કર્યા વગર એમની સાથે હાલી નીકળ્યા. પ્રભુ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ! દ્વારીનાથ કહે છે તે જ કરવાનું. પાંડવો પોતાને સ્વતંત્ર જરાય ગણતા જ નથી. અને આજે પ્રજાસત્તાક દિવસ છે, 26મી જાન્યુઆરી. અને આજે રાષ્ટ્રપતિના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાશે. જોકે 9 વાગ્યાનો સમય હોય છે પણ પ્રભુને આધીન ગણે છે. આજકાલ સ્વતંત્રતાનો અર્થ જુદો કરવામાં આવે છે અને ખરી રીતે જોઈએ તો સ્વતંત્ર એ જ છે કે જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્માને આધીન છે. તમે પણ કોઈ સાધુ સંત માતા પિતાના આધીન રહેજો. શ્રી કૃષ્ણ પાંડવોને લઈને ગંગા કિનારે આવે છે. પ્રભુએ દ્રૌપદીના પુત્રને કહ્યું કે છતાં તેઓ આવતા નથી. બાળક બુદ્ધિ હતી તે કહે છે કે તમને તો ઊંઘ આવતી જ નથી, પણ અમને તો ઊંઘ આવે છે. તમારે જ્યાં જવું ત્યાં જાઓ, અમને હુવા દો. શ્રી કૃષ્ણ પાછે પાંડવો લઈને ગંગા કિનારે ગયા છે અને પાછળથી અશ્વસ્થામાએ રાત્રિના 2 વાગે આવીને દ્રૌપદીના 5 પુત્રો પાંડવો સમજીને મારી નાખ્યા. ત્યારબાદ અશ્વસ્થામા અને અર્જુન વચ્ચે તો ઘણું બધું યુદ્ધ થયું. અર્જુને અશ્વસ્થામાને મારવાની પ્રતિજ્ઞા કરી, પણ મારવાની હિંમત થતી નથી. કારણ કે અશ્વસ્થામા ગુરુપુત્ર છે. ગુરુપુત્ર એ ગુરુનું સ્વરૂપ ગણાય, તેને કેવી રીતે મારી શકાય? અને આથી અશ્વસ્થામાને હરાવીને અર્જુને તેને બંદી બનાવ્યો અને દ્રૌપદી પાસે લઈ આવ્યા. દ્રૌપદી આંગણામાં બેઠા બેઠા પુત્ર શોકથી રડી રહ્યા છે. એણે અશ્વસ્થામાને બંદી અવસ્થામાં જોયો. દ્રૌપદી ઊભા થઈને દોડતા આવ્યા અને અશ્વસ્થામાને છોડાવ્યો. એ અશ્વસ્થામાને વંદન કરે છે, પગે લાગે, કહે છે કે મારા આંગણે બ્રાહ્મણનું અપમાન તમે ન કરો. આ કોઈ સામાન્ય દુશ્મન નથી. પોતાના 5 બાળકોને મારનારો આ વેરી છે, છતાં પણ દ્રૌપદીને વંદન કરે છે. આ ભાગવતની કથા સાંભળ્યા પછી તમે તમારા જીવનને સુધારજો. તમારો શત્રુ હોય, વેરી હોય, તમારા આંગણે આવે તો જય શ્રી કૃષ્ણ કહેજો. વેરની શાંતિ નિવેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ જ કે જે મને દેખાય છે તે કૃષ્ણ છે. દ્રૌપદીના ગુણથી વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને વામસ્ય ભાવા કહીને સન્માની છે. દ્રૌપદી કહે છે કે એને તમે છોડી દો અને જરાય મારતા નહીં. એ ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યજીએ પોતાના પુત્રને પણ નહોતી શીખવાડી, એ તમને શીખવાડી છે. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે, તેને વંદન કરાય, મરાય નહીં. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. દ્રૌપદી સાથે જીવ ન પરણે ત્યાં સુધી શ્રી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન અને કૃષ્ણ આ બંનેની જોડી શરીર રથમાં બેઠી છે. આજે તો લોકો ધર્મને નહીં પણ ધનને મુખ્ય ગણે છે.
ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. પૈસા માટે ધર્મનો ત્યાગ કરવો નહીં, પણ ધર્મને માટે પૈસાનો ત્યાગ કરવો, અને તે ઈશ્વરને બહુ બહુ પ્રિય છે. દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો અને અર્જુનને કહે, આને મારવાથી મારા 5 પુત્રમાંથી એક પણ જીવતો થઈને પાછો નથી આવવાનો, પરંતુ અશ્વસ્થામાને મારવાથી વધુ એક માતા પુત્ર વિહોણી બની જશે. અશ્વસ્થાને મારવાથી ગૌતમીને અતિ દુઃખ થશે. મારા તો પતિ છે, જ્યારે એની મા ગૌતમી તો વિધવા છે. એ માત્ર પુત્રના સહારે તો જીવી રહી છે. પુત્ર મરશે તો ગૌતમીના જીવનનો કોઈ આધાર નહીં રહે. એનું હૃદય મારાથી જોવાશે ને. કોઈના આશીર્વાદ ન લ્યો તો કાંઈ નહીં, પણ કોઈના નિહાહા ન લેતા. કોઈ નિહાહા લે નાખે તો કૃત્ય એવા નિશાસા નાખે એવા કૃત્ય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, પણ જાતે રડજો. રડવાથી પાપ બળે છે. શ્રી કૃષ્ણના વચન અનુસાર અર્જુને તલવાર વડે અશ્વસ્થાના મસ્તકમાં રહેલો મણી કાઢી લીધો, અને અશ્વસ્થામાં તેજહીન બની ગયો. અને તેમ છતાં પણ આ બધું જ અપમાન એ સહન નથી કરી શકતો અશ્વસ્થામાં. એટલે હું આનો બદલો ભવિષ્યમાં જરૂર ને જરૂર રહીશ એવી એની નિર્ણય લીધો તો અશ્વસ્થામાં. અને આગળ જતાં ઉત્તરાના પેટમાં જે ગર્ભ રહ્યો, એ પાંડવોનો ઉત્તરા ધિકારી એ ગર્ભનો નાશ કરી નાખ્યો. એનો ગર્ભનો નાશ કરી નાખ્યો, એટલે પાંડવોના વંશનો વંશ જ રહેશે જ નહીં, અને બધા જ નાશ થઈ જશે. આમ વિચારી અશ્વસ્થામે ગર્ભનાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરા આકુળ વ્યાકુળ થઈ, અને ખબર હતી કે વિપત્તિમાં સાસુજી છે ને, મારી સાસુ દ્રૌપદી શ્રી કૃષ્ણને વારંવાર યાદ કરતા હતા, અને શ્રી કૃષ્ણ એને મદદ પણ કરે છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું. ઉત્તરા દોડતા દોડતા શ્રી કૃષ્ણ પાસે એને મદદ માગે છે. દુઃખમાં કોઈ માનવનો, ડોગરેજી મહારાજે ખૂબ સરસ મજાના શબ્દો કીધા છે, આપણને બહુ શીખ આપી છે કે કોઈ પણ વખતે આપણે દુઃખ આવી પડે ને, ત્યારે કોઈ માનવની આશા રાખવી નહીં, એનો આધાર પણ ન લેવો, ઈશ્વરનું સ્મરણ કરો. દ્રૌપદીએ વહુને આ શિખામણ આપી હતી. દ્રૌપદીનું જીવન ભક્તિમય હતું. દુઃખ હંમેશા રહેતું નથી. દુઃખ છે એ પાપને બાળવા માટે આવે છે. દુઃખમાં જ માનવને સ્વરૂપનું ભાન થાય છે. દ્રૌપદીના ભક્તિમય જીવનની અસર ઉત્તરા ઉપર બરોબર થઈ હતી. વડીલોનું અનુકરણ બાળકો કરે છે. બાળકોને સારા સંસ્કાર મળે તો તે માટે ભક્તિ કરો. સાસુ જો સેવા કરતી હશે તો કોઈ દિવસ વહુને પણ સેવા કરવાની ઈચ્છા થશે, અને બાપ જો વહેલો ઉઠતો હોય તો છોકરાઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની ઈચ્છા થશે. બાળક અનુકરણ જલ્દી કરે છે, એના દેખતા પાપ કરતા નહીં. દ્રૌપદીની શિખામણથી ઉત્તરા દુઃખમાં પાંડવો પાસે નહીં, પણ દ્વારિકાધીશ પાસે ગયા. પ્રભુ સમજી ગયા, એમણે લીલા કરી અને એને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. શ્રી કૃષ્ણ ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનું સુદર્શન ચક્રથી રક્ષણ કરે છે. દરેક જીવ માત્રનું રક્ષણ માતાના ગર્ભમાં ઈશ્વર કરે છે, અને બહાર આવ્યા પછી ઈશ્વર એનું રક્ષણ કરે છે. ગર્ભમાં તો જીવાત્મા હાથ જોડીને પરમાત્માને સતત નમન કરતો રહે છે, પણ બહાર આવ્યા બાદ એ 2 હાથ છૂટા થઈ જતા તેનું નમન છૂટી જાય છે, અને પરમાત્માને ભૂલી જાય છે. શ્રી કૃષ્ણે સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું છેદન કરી પરીક્ષિતનું રક્ષણ કર્યું, અને ત્યારબાદ તેઓ દ્વારિકા જવા તૈયાર થયા છે, અને આવતીકાલે પ્રયાણ કરશે દ્વારિકા જવા. પણ એ જઈ શકશે કે કેમ, એ દિવ્ય ગાથા આપણે આવતીકાલે ગાન કરીશું. આ કથામાં ઘણી આપણે શીખ મળે છે. જે રીતે અશ્વસ્થામાને દ્રૌપદીએ છોડી દીધો, મુક્ત કરી દીધો, માફી આપી દીધી. આ તો મોટો બધો અપરાધ હોવા છતાં પણ દ્રૌપદીએ જ્યારે એને માફી આપી, આપણે તો નાનકડી અમથી પણ માફી આપી શકતા નથી. એ બધી જ કરુણા છે. બીજી વાત એ છે કે કોઈ પણ વખતે વિપત્તિના સમયે ભગવાનને યાદ કરીએ. જે રીતે દ્રૌપદીએ, જે રીતે ઉત્તરાએ, જે રીતે ગજેન્દ્રએ કરી હતી સ્તુતિ કે શાંતાકારમ ભજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી મેધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આપ સૌના પરીક્ષિત શ્રીઓના આશીર્વાદથી, પ્રભુ પરમાત્માની કૃપાથી, અને મારા મા બાપ, મારા દાદા દાદીની અસીમ કૃપાથી આજે
66 વર્ષ પૂરા કરીને 67 વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે અત્યારે મારું જે આરોગ્ય છે અત્યાર સુધી તો સરસ રહ્યું છે અને આજીવન આ રીતે રહે કે જેથી કરીને આપણે કૃષ્ણ ગાન, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ કથા સતત ને સતત કરતા રહીએ એવા ભાવ સાથે પ્રભુ પરમાત્માને નમન વંદન સાથે આપ સૌનો આશીર્વાદ લેતા મહેશ જોશીના જય શ્રી કૃષ્ણ. આજે પાર્ટ 4 બધાય સરસ રીતે સાંભળશે એવી વિનંતી છે. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.